હારું બહુ ખોટું થયું. એ ભત્રી હું પાય તો બેસી જાવ ભાઈ ને. લાપા કેમ પણ હું થયો મોઢું કેમ ઉતરી ગયેલું છે તવાઈ ગયેલું. એલા ભાઈ તવાઈ ગયેલું તો હોય ને એમ નહીં કીધું ભાઈ. પેલું ફિલ્મ જોયું તમે લાલો? નહીં નામ તો સાંભળ્યું. એ કીધું ભાઈ ઈ ફિલ્મ જોવા મારા ઘરેથી બધા ગયા. લે તો તારે ન જવાય તું લાગે હાવ આવો મોકો થોડો મુકાય વયું જવાય ને ન ગયો. એ કીધું ભાઈ મારે ઘણું જવું તું તો મારા બાપા કે તું ઘર હાસોવા રહી કે. લે ઘર થોડું ભત્રી હાંસવાનું હોય તો પણ આજ જઈ આય તા. મારે તો અત્યારે જવું કાલે જવું પણ હવે કઈ ખિસ્સામાં હોવું જોવે ને. હા ભત્રી ઈસામાં તો મારી પાસે કાંઈ નથી હો નકર તને લઈ જાત ભાઈ. એ કીધું ભાઈ ટિકિટ 200-300 રૂપિયા જ હોય. એમ? હા વધારે ભાવે ન હોય પણ 200-300 રૂપિયા ખીચામાં હોવો જોવે ને. અને પાછા છે ને હું જ્યાં દુકાને બેસવા જાઉં ગમે ત્યાં જાઉં કંઈક હાલતો જાઉં ફોનમાં વિડીયો જોઉં ચાલ લાલો જ આવે. કોક કે તમે લાલો ફિલ્મ જોઈ તો વિડીયોમાં આવે લાલો ફિલ્મ આટલા કરોડની કમાણી આમ કેટલા કરોડની કમાણી. કીધું ભાઈ આખો દી મગજમાં લાલો 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 જ આવે. તો પપ્પા હવે તો ભત્રી શું કરવું થોડાક દી પછી જોઈ આવીએ. હે ના થોડાક દી પછી તો વહી જાય હવે પછી. એવું છે? હા થોડાક દી આવે. તો પણ હવે હાલ ને ભાઈ મારે જોવાનું બાકી જ છે આપણે બે જઈએ. સપના તો મારી જેમ બહુ ઊંચા છે પણ ખીચા ખાલી છે. હમણાં કે 200 રૂપિયા નથી પછી બે ક્યાંથી જવું? હા ભત્રી મારી પાસે નથી મારા બાપા પાસે તો પીડ્યા ને ઘરે એ ખાટલે બેઠા છે જઈને માંગુ એટલે સીધા આપશે હાલે ગજુ જાઓ જોઈ આવો પિક્ચર એમ જ કે બોલ જોવું છે. એ ગજુભાઈ એટલા બધા સીધા તમારા બાપા છે નહીં હો. હાલ ને ભાઈ હાલ. હા ગજુભાઈ 500 રૂપિયા લઈ લેજો. હા તે કાંઈ વાંધો નહીં 500 હું 600 રૂપિયા લઈ લેવું નાસ્તા નહીં ન જોવે. હા એમ હું એમ જ કહું નાસ્તાનો જો પોપકોર્ન ખાવાનું હોય. હા સમોસા. હા એ ગજુભાઈ હાલો હાલો પૂરું થાય ને એ પેલા લાલો ફિલ્મ જોઈ ગયા. હા તે હાલ હાલો હાલો. કીધું તો ને મારા બાપા ઘરે થઈ એમ ઘરે જ છે ને. બાપા 600 રૂપિયા આપો તો ફિલ્મ જોવા જાવું. હે 600 રૂપિયા આપો તો ફિલ્મ જોવા જાવું ટોકીઝમાં. ફિલ્મ જોવા? હા હવે શનિ મહિને હાલતા પણ હાલતા ફિલ્મ જોવા જવું. મસ્તી કરે મારા બાપાને મસ્તીની બહુ ટેવ ને. બાપા ફિલ્મ જોવા જાવું 600 રૂપિયા આપો ટોકીઝમાં જવાનું છે. હા એ હાલ. મારા બાપાને શું છે ટેવ છે મને મારવાની કેમ કે તું એટલે એ ભાઈ કહું ચાલો ફાકા મારતા હતા મારા બાપા તો આપી જ દે પૈસા આપી દીધો લાફો એક તો ગાલે લાલ થઈ ગયા. એ બાપા ગુજરાતી ફિલ્મ જોવા જવાનું છે પૈસા આપો ને. હે ગુજરાતી ફિલ્મ? હા હે ઓલા બકુલભાઈ ઉતારી લાગણી ફિલ્મ ઈ આવી ગયું ને? એ નથી આવ્યું હજી. હે તો કયું ફિલ્મ આવ્યું? પછી કેતો એ કીધું ભાઈ મારા બાપા છે ને ચોખ્ખી ના પાડી દે કે રહેવા દે નથી જોવા જવું કે મારે નહીં આ તો આબરૂ કાઢી. એ લાલો ફિલ્મ લાલો. લાલો ગુજરાતી ફિલ્મ? હા હે ગુજરાતી ફિલ્મ તો મને બહુ પસંદ હો ભાઈ. હું પેલા નાનો હતો ને ગુજરાતી બહુ જોતો ઠેઠ મોટો છે તાવથી જોયું મેં હમણાં નથી જોયું કેટલા ટાઈમથી. આ તે હાલો આપણે ત્રણે જવી હાલો હે ત્રણે જવી. હા તમારી સાચી વાત છે તઈને જાય પણ આમ જો મની પાવર છે નહીં એટલે કેમ જવું? એ બાપા ખાલી તો 400 રૂપિયા તો આપો ભાઈ. એક કામ કરો તમારે ફિલ્મ જ જોવા જવું હોય જાઓ આપણા ખેતરમાં એક એક થેલી લઈને કપા વીણમાં મળો હું તમને છે ને 200-300 દાડી દઈશ અને આમ જોવો હાજર પછી છે ને છેલ્લા 9:30 શોમાં જોઈ આવજો તમે તારા લાલા ફિલ્મ જાઓ બસ. એ બાપા હવે એવું કામ ક્યાં કીધો તમે તે? હા તો યાર ના કાંઈ થોડું ફિલ્મ જોવા જવાય. ફિલ્મ જોવા તો મને મન છે ફૂલ કે ગુજરાતી ફિલ્મ પણ આમ જો ખિસ્સામાં કાંઈ નથી ને કાંઈ મફતમાં જોવા ન લે ને તો ટિકિટના પહેલા પૈસા દેવાના. ઠીક છે બાપા તો નથી જોવું ભાઈ ફિલ્મ હાલ ભત્રી. હા તે ઉપડો તમ તારે ઊંચા ના પાડું દાડી કરો દાડી આગળ હમણાં ફિલ્મ જોવાય છે ને વપરાય છે ને સમોસા ખવાય બધું કરાય. એ કીધું ભાઈ હાલો ને તમારા બાપા તો પૈસા તો આપશે નહીં અને કેટલું તો ભાષણ આપશે. હા તમારા ભાષણ તો આપે ને ઉપડો તારી મહિના લે મારા બેટાને ગુજરાતી ફિલ્મ જોવા દો પૈસા આપો 600 આપો 400 આપો હમણાં ખમો આપી દો તમને દાડી કરો દાડી જાઓ. ભત્રી મારા બાપાએ તો સોખી ના પાડી દીધી હવે કાંઈક બીજું કરવું પડશે હો. એ ગજુભાઈ હવે કામ કરી કાંઈ નથી જવું જવા જો ને પૈસા નો હું ખોટું કરવું.
હે ભત્રી હવે જોઈ આવાય હો. હવે તું કારુનો કેસો મસ્ત પિક્ચર છે એમ તો જોઈ આવી. એ ગજુભાઈ જોવાનું તો મને મન થાય પણ પૈસા વગર શું કરું? પૈસા વગર સરપંચ હાલીને આવે છે. હવે એ ગજુભાઈ સરપંચ થોડા કે આજે તમ તારે ફિલ્મ જોયા હોય એમ થોડાક વખાણ કરવાના એટલે આપશે. જો તું આવા દે. ગોટા ગોટા ગુલાબના. એ પત્રી સરપંચ એટલે પણ આપણા ગામના હો ભાઈ. આપણા જે ગામના સરપંચ આવી ગયા. રામ રામ. એ કોની વાત કરે ગજુ? તમારી તે એ સરપંચ અમે છે ને બાજુના ગામમાં ગયા તા. થોડું કામ હતું ને તેને દુકાને ચા પીતા હતા. તે દુકાન વાળો ભાઈએ શું કીધું ખબર? હું ઈ કે એ ગજુપત્રી તમારા ગામમાં જે સરપંચ છે ને એ આજુબાજુના 5 ગામમાં સરપંચ નથી હો. ઈ જે તમારા વખાણ કરતો હતો ને અમને તો સાય મોળી લાગતી હતી. એટલું તો એનો ઈ વખાણ કરતો હતો એટલા બોલો ઈ. હા એ મારા વખાણ કરતા? હા વાહ એ સરપંચ એને તો એમે કીધું કે હવે છે ને સરપંચ બનવાની જરૂર નથી, સરપંચને ઉપર મોકલવાની જરૂર છે. એ શુભ શુભ બોલ, હજી મારે જીવવાનું છે. એમ નહીં, તાલુકામાં ફોર્મ ભરજો ઈ કે આ વખતે ઈ કે તમારા ગામના સરપંચને કહેજો એમ કીધું અમને. એ ગજુ તાલુકામાં ફોર્મ ભરી તો હું આવી જઈશ. એ સરપંચ 5 ગામમાં વખાણ થાય તમારા તો તમે હું ન આવો એમ આવી જ જાઓ. એ આપણા ગામના મને સપોર્ટ કરશે ને પાછા થોડા થોડા? આપડા કરે પાડોશીના ગામના સપોર્ટ કરે આ તો વાંધો નહીં, 5 ગામની ચૂંટણી લઈ લીધો એવો છું માણસ. તો એ હું સરપંચ તમારું મન કવડું મોટું છે ખબર? ગામમાં કોકના ઘરે આમ જો પત્રી બાજરો ન હોય ને સરપંચ એના ઘરેથી જરા બાજરાની ગુણ નાખ્યા હોય એવા દાખલા મેં જોયેલા. એ ગજુભાઈ એ વાત તમારી ખોટી હો. એ હાચી વાત છે હો, હાચી વાત એમ છે. નહીં એ તેલના ડબ્બા નાખતા મેં જોયા. સરપંચ એટલે પણ સરપંચ હવે. આમ જો જેના ઘરે લગ્ન આવ્યો હોય ને પરિસ્થિતિ નબળી હોય ને તો તમામ ખર્ચો હું ઉપાડું. 2 જણાનો ઉપાડેલો છે આપણા ગામમાંથી, લગ્ન મેં ઉકેલી દીધા. લ્યો યાર. હા પત્રી. એ હાલો તો હું જાઉં હવે. એ સરપંચ બોલો બોલો. એક નાનકડું કામ હતું. નાનું કામ કે મોટું કામ, હવે તમારું કામ તમારે કરવાનું હોય. તમે જ મને સરપંચ બનાવ્યો હોય. બોલો બોલો શું કામ છે બોલો. એમાં એવું છે અમારે ફિલ્મ જોવા જવું હતું ને મારે ને પત્રીને ત્યાં 500 રૂપિયા જોતા હતા. આપણને જરાક હું કરવા જાઉં છું? ફિલ્મ એ ભાઈ ફિલ્મ જોવાના અને મારી પાસે પૈસા. ફિલ્મ જોવાના મારી પાસે 1 રૂપિયો નો આશા રાખતા. ફિલ્મ જોવાના પૈસા નથી. કાંક દવાખાનું કામ હોય, કાંક તમારે બીજું કામ હોય, ઘરની જરૂરિયાત હોય તો હું પૈસા આપું. બાકી ફિલ્મ જોવાના પૈસા હું થોડો આપો. એ પત્રી આપણે બાજુના ગામમાં ગયા હતા ને એ બીજું શું કહેતા હતા કે તમારા ગામના સરપંચ તો હાવ શીકણો છે. એ સરપંચ એ પૈસા નો આપ્યા તે પાર્ટી ફરી ગઈ. સિદ્ધાર્થ મારા વખાણ કરતા સીધા ટીકા કરવા માંડ્યા. જાવ જા હાવ શીકણા સરપંચ છે. હા હવે ચૂંટણી આવે ને તમે નહીં જીતો. એ ભાઈ હું જીતું કે ન જીતું, બાકી તમારા 2 મતે મને કાંઈ ફેર નહીં પડે. બાકી ફિલ્મ જોવાનો 1 રૂપિયો નથી દેવાનો. કહેતા હોય ને તો મારી ગાડી ધોઈ નાખો, 2 ને હે ને 500 આપી દે. ચાલો આવું છે. એ સરપંચ પેલા છે ને આગલી શેરીના બ્લોક હારા કરો અને સ્ટ્રીટ લાઈટ હારી કરો અને અહીંથી ખસકો. એ ભાઈ એ બધું તમારે નથી જોવાનું. હાલો હાલો નીકળો સાની. આવા સરપંચ ભગવાન કોઈ ન આપે. તો હું એ ભત્રી મારા બાપાએ ના પાડી દીધી, સરપંચે ના પાડી દીધી. હવે મને લાગે આપણને એમ કોઈ પૈસા આપશે નહીં, પણ એક માણસ છે. કોણ કોણ? પથ્થુભાઈ. એ ગુરુભાઈ આ બધાય કોઈ આપ્યા નહીં. પથુભાઈ તો હું આપે. પણ આપણે ફિલ્મનું કેવું ને તો કોઈ નહીં આપે, પણ મારી પાસે એક નાનકડો એવો પ્લાન છે. એ ગુરુભાઈ એમ કેવું દવાખાનામાં પૈસા દેવા. એમ નો હોય. હવે અહીંયા હું આમ કરવી હાલ ગુરુભાઈ છે થોડું અઘરું હો. થઈ જાય. હાલ હાલો હાલો હાલો. આવો પથરી. હું કે પથુભાઈ શાંતિ ને? હા જોનભાઈ શાંતિ છે. બોલ બોલ. પથુભાઈ થોડાક પૈસાની જરૂર હતી. કેટલા જોતા છે? 600 રૂપિયા. તારે 600 રૂપિયા ના શું કરવા? એમાં પથુભાઈ એવું છે કે ફિલ્મ જોવા જવાનું છે લાલો. એવું છે? હા. તો ઘરે છે ને માગીને લઈ જાજો હો ભાઈ. પથુભાઈ આપણે યાર એ ભાઈ મારી પાસે હું માગવા આવ્યો હતો? તારા બાપા પાસે તને માગવાના હોય ને. એલા ભાઈ તારા વ્યાજનો ધંધો સારો હાલે એટલે કહું. એ પત્રી હવે તને પ્રેમથી ના પાડું છો, તું કાલે એવું કામ બોલાવે છો? એલા ભાઈ દેવો હોય તો દે ભાઈ, ધમકા હું લેવા? પત્રી પ્રેમથી વાત કરો, બાકી જો તું એક થપાટનો જ ગ્રાહક છો. પ્રેમથી કહું છું જવા દે, તને છે ને 1 રૂપિયો દેવાનો થતો નથી. એ પથુભાઈ ઈ છે ને ધમકાવાનું બધાને જે વ્યાજે લેવા આવે ને એને હું કા વ્યાજે લેવા નથી આવ્યો, ઉછીના લેવા આવ્યો. અને દેવો હોય તો દે, બાકી ના પાડી દે. એ ના તો પાડી તને હવે હાલી નો થામા. હવે તારા મોઢામાંથી એક વાર તુકારો નીકળો ને પછી તો એક થપાટમાંથી છો ધ્યાન રાખજે. એલા ભાઈ મૂંગો રે ને. જો હવે એક થપાટમાં પડી ગયો. કેતો તો એક એ બધું ભાઈ હું કહેતો પત્રી
ને પછી આયા શું કરે? અરે એ હુઈ ગયો ગજુભાઈ. ઈ કહેતો હતો કે મારે છે ને બહુ ઉજાગરો છે, ઊંઘ આવે છે, તો આમ હરખોય ન હોતો, આમને હુઈ ગયો. ઉજાગરો ક્યાંથી હોય? રાતના અમે શેરીમાં બેઠા હતા, હું પત્રીભાઈ 10 વાગે ઘરે હુવાઈ ગયો તો એના ઘરે વહી ગયો, હું મારા ઘરે વહી ગયો. હવે તાપતા તમને ન ખબર હોય? એ તમારે ભાઈ ખોટું બોલે કે રાતે રખડવા વાગી ગયો હોય. શું છે? હે? ધબકારા તો બંધ છે. હા? ના ન હોય, ન હોય ભાઈ, તમને ક્યાં ચેક કરતા આવડે? ધબકારા બંધ ન હોય. હા મને બધી ખબર પડે. હે બધું ભાઈ ઊંઘી રહ્યો યારે. મેં કાંઈ નથી કીધું ગજુભાઈ. હા મારી નાખ્યો. એ જો ગજુભાઈ, તમને સાચું કહું છું, હવે આમાં છે ને ઈ મારી પાસે છે ને પિક્ચર ના પૈસા માંગવા આવ્યો તો મારે લાલો પિક્ચર જોવા જવું છે. મેં એને પ્રેમથી ના પાડી, તમારી એને છે ને તુકારા વાત કરવા માંડ્યો કે પૈસા તો તારે દેવા પડશે બધું. તે મારો મગજ ગયો, તે મેં છે ને એક જોરથી થપ્પડ મારેલી છે. આ થપ્પડમાં છે ને ભલા માણા એને કઈ થાય નહીં, ખાલી છે ને બેભાન થઈ ગયો છે, હમણાં ભાનમાં આવી જાય. એ પથુભાઈ આ તમારો હાથ તો જોવો, પાવડા ધોડો હાથ છે, એવડો મોટો. આ કોકના ગાલ ઉપર પડે તો માણસ ભયો જ જાય ને. આના બાપાને ફોન કરવો પડશે. એના ફોન ન કરતા હવે તમારી રીતે વહીવટ પતાઈ ગયો ને આનો તમને તો આવું બધું બહુ આવડે છે. એ પથુભાઈ મારો ભાઈ બન હતો હો. હું કઈ એવા 5-10 હજાર થી કઈ થોડો માની જાવ. એના માની જાઓ. લ્યો આ રાખો પૈસા. સમજો તમારી રીતે છે ને વહીવટ પતાઈ નાખો, આમાં મારું કાંઈ નામ ન આવવું જોઈએ. હે પથુભાઈ બધું પતી જાય. તમે છે ને સાના મુના રૂમમાં ગળી જાઓ ઘરમાં. હું કહું ને પછી જ બહાર નીકળજો. હું મારી રીતના બધો વહીવટ પતાઈ દઉં છું. અને બાપાને ફોન કરું કે પત્રી અહીંયા છે ને બે ભાઈ પડી ગયો, ચક્કર આવ્યા છે, હું પતાઈ દઉં બધું. અહીં તમારે જે કહો એ મારું નામ ન આવવું જોઈએ. હું કહું ત્યાં સુધી પાણી ન ખોલતા. નહીં ખોલ નહીં. બેસો તો. એક થપ્પડમાં પતી ગયો, કહો પૈયા લેવા છે. આ હું ને ભાઈ આ હું બીવાનું હોય પથુભાઈ. હે બધી ઉભા રહે. એ 500 ની ક્યાં કરે છે પથુભાઈ? 10,000 આપ્યા. એ ગજુભાઈ હાલો પૈસા. કેમ પણ પત્રી આપણને કોઈ 500 રૂપિયા નહોતું આપતું, આ પથુભાઈ કેટલા આપ્યા? 10,000 રૂપિયા આપ્યા. કેમ આપ્યા? હા ઓએ ગજુભાઈ, ઈ તો તમારો પ્લાન એવો. મારી પાસે પત્રી પ્લાન જ એવા હોય ને. 500 રૂપિયા કોઈ નહોતું આપતું, 10,000 પડાઈ લીધા જ નહીં. હા વા ગજુભાઈ, ઇન્ટેલિજન્ટ હો તમે તો. તો આપણે જરૂર કેટલા ની હતી? 500 રૂપિયાની તો માય નથી. તો પત્રી આ આટલા બધા 10,000 નું કરવું હું? કરવું હું? હાલો જોવા લાલો.